નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાટલે મોટી ખોટ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ફાયર એનઓસી નથી. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોને પરિપત્ર જાહેર કર્યો. યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગનું એનઓસી નથી. હોસ્ટેલ અને સ્પોર્ટ કોમ્પ્લેક્સનું પણ એનઓસી નથી. એનઓસી માટે યુનિવર્સિટીએ મનપામાં દરખાસ્ત કરી છે. તો જ્યારે તંત્ર સફાળું જાગ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પણ યાદ આવ્યું કે તેની પાસે ફાયર એનઓસી નથી અને જે સંચાલકો છે તેઓ હવે દોડ્યા છે એનઓસી પ્રાપ્ત કરવા માટે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે મુખ્ય બિલ્ડિંગ છે તેનું પણ એનઓસી નથી. આ કાંડ બાદ આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ જાગી તે અહીં પ્રશ્ન સર્જાયો છે. અત્યાર સુધી કેમ ફાયર એનઓસી ન લેવામાં આવ્યું? હવે કેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને યાદ આવ્યું છે એનઓસી લેવાનું? કેમ વિદ્યાર્થીના જીવ સાથે ચેડા કરવામાં આવ્યા? કારણ કે મોટા પ્રમાણમાં અહીં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે. શું તેમના જીવન સામે જોખમ ન સર્જાય? આ પ્રકારની બેદરકારીથી યુનિવર્સિટીમાં એનઓસી ન હોતું. તંત્ર આખરે શું કરતું હતું? તંત્રના અધિકારીઓનું કેમ પાણી ત્યારે નથી હલતું જ્યારે આ પ્રકારની બેદરકારીઓ સામે આવે છે? કેમ તંત્રે યુનિવર્સિટી સામે કોઈ પગલાં નથી લીધા? શું તંત્ર પણ દુર્ઘટનાની રાહ જોતું હતું કે કોઈ દુર્ઘટના સર્જાય અને ત્યારબાદ યુનિવર્સિટી સામે પગલાં લેવાય? સમાચાર વડોદરાથી. આ કાંડ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. સતત ત્રીજા દિવસે મનપાની કાર્યવાહી. 14 ટીમો 575 મિલકતો સીલ કરી ચૂકી છે. ફાયર એનઓસીને લઈને મનપાની કાર્યવાહી. કોમ્પ્લેક્સ, કોલેજ, ટ્યુશન ક્લાસ સીલ કરાયા. 22 જેટલી શાળાઓ પણ સીલ કરવામાં આવી છે. તો જે યુનિટ્સ, જે એકમો ફાયર એનઓસી વગર ચાલી રહ્યા છે તેની સામે મનપાએ લાલાંક કરી જ છે. સાથે સાથે જે શાળાઓમાં, કોમ્પ્લેક્સમાં, કોલેજમાં ફાયર એનઓસી નથી, ફાયરની સુવિધાઓ નથી, ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 22 જેટલી શાળાઓ સીલ કરાઈ છે. અગ્નિકાંડમાં એમડી સાગઠિયાની મુશ્કેલી વધી છે. પાછલા 10 વર્ષથી સાગઠિયાનું એક ચક્રીય શાસન. 6 મ્યુનિસિપલ કમિશનર બદલાયા તેમ છતાં સાગઠિયાનું એક ચક્રીય શાસન હતું. 2014 થી ઇન્ચાર્જ અને 2023માં કાયમી અધિકારી તરીકે સાગઠિયા નિમાયા હતા. વર્ષ 1995માં મદદનીશ ઇજનેર તરીકે એમડી સાગઠિયા જોડાયા હતા. દાયકાઓથી ટીપી શાખામાં પોતાનું પ્રભુત્વ જમાવી રાખ્યું હતું. ખેત મજૂરના પુત્ર સાગઠિયા અને તેનો પરિવાર કરોડો રૂપિયાના આસામી. અજય ભાદુ, વિજય નહેરા, બંછાનિધિ પાની, ઉદિત અગ્રવાલ, અમિત અરોરા અને આનંદ પટેલના સમયમાં સાગઠિયા ટીપીઓ તરીકે રહ્યા છે. 10 વર્ષથી સાગઠિયાનું એક ચક્રીય શાસન. 2023માં સાગઠિયા કાયમી અધિકારી તરીકે નિમાયા હતા. 6 મ્યુનિસિપલ કમિશનર બદલાયા તેમ છતાં પણ સાગઠિયાનું એક ચક્રીય શાસન યથાવત રહ્યું છે. એમડી સાગઠિયા, જેમની હવે અગ્નિકાંડમાં મુશ્કેલી વધી છે અને તેમના પ્રોફાઇલની વાત કરીએ તો 10 વર્ષથી તેમનું એક હતું શાસન, એક ચક્રીય શાસન. 6 મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી દેવામાં આવી, પરંતુ સાગઠિયાની બદલી નહોતી કરાઈ. 2014 થી ઇન્ચાર્જ અને 2023માં કાયમી અધિકારી તરીકે સાગઠિયા નિમાયા હતા. 1995માં મદદનીશ ઇજનેર તરીકે એમડી સાગઠિયા જોડાયા. દાયકાઓથી ટીપી શાખામાં પોતાનું પ્રભુત્વ જમાવી રાખ્યું, પોતાનું વર્ચસ્વ જમાવી રાખ્યું. ખેતમજૂરના પુત્ર છે સાગઠિયા અને તેમનો પરિવાર કરોડો રૂપિયાના આસામી છે. જે અન્ય અધિકારીઓની વાત કરીએ, અજય ભાદુ, વિજય નહેરા, બંછાનિધિ પાની, ઉદિત અગ્રવાલ, અમિત અરોરા અને આનંદ પટેલના સમયમાં સાગઠિયા ટીપીઓ તરીકે પણ રહ્યા છે. હવે આ કાંડ બાદ તેમની મુશ્કેલીઓ વધી છે. તેમની સામે તપાસનો રેલો જે છે તે આવ્યો છે અને કાર્યવાહીની તલવાર પણ તેમની સામે લટકી રહી છે. દાયકાઓથી જે તેમનું પ્રભુત્વ હતું ટીપી શાખામાં, તેની ઉપર પણ હવે મુશ્કેલી. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, સાગઠિયાનું જે આટલા વર્ષોથી પ્રભુત્વ અને હવે અગ્નિકાંડ બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું છે, સાગઠિયા સામે પણ મુશ્કેલીઓ વધી છે. શું અપડેટ્સ? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે એમડી સાગઠિયા છે કે જેને તાજેતરમાં જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સામે આવ્યો ત્યારબાદ તેમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે. ખાસ કરીને એમડી સાગઠિયાની વાત કરવામાં આવે તો એમડી સાગઠિયા રાજકોટ મહાનગરપાલિકામાં મદદનીશ ઇજનેર તરીકે વર્ષ 1995માં જોડાયા હતા. ખેત મજૂરના પુત્ર તરીકે
એમડી સાગઠિયાની કારકિર્દીની છે તે શરૂઆત થઈ હતી ને આજે એમડી સાગઠિયાને જે તેમનો પરિવાર છે તે કરોડો રૂપિયાનો આસામી હોવાનું છે તે સામે આવ્યું છે. આપણે પણ સમજી શકીએ કે કોઈ વ્યક્તિ 1995ની અંદર જો સરકારી અધિકારી તરીકે કોઈ સરકારી વિભાગમાં જોડાયું હોય ને ત્યારબાદ તેની આટલા વર્ષની સર્વિસ છે અને તેની અંદર તે કઈ રીતે કરોડો રૂપિયાનો આસામી બની જાય આ પણ એક મસમોટો સવાલ છે તે સામે આવી રહ્યો છે. ગઈકાલે પણ એમડી સાગઠિયાના નિવાસસ્થાને તેમજ એમડી સાગઠિયાનું જે રહેણાંક છે ખાસ કરીને તેની જે ઓફિસ છે કે જે રાજકોટ મહાનગરપાલિકાના જે સેન્ટ્રલ ઝોન ખાતે આવેલી છે આ બંને જગ્યાએ તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી. હવે અમારા વિશ્વસનીય સૂત્રો એ પણ બાબતની માહિતી આપી રહ્યા છે કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જે એમડી સાગઠિયાને તેમના પરિવારજનોની નામે જે જમીનો છે, જે મિલકતો છે, જે ફાર્મ હાઉસ છે, જે પેટ્રોલ પંપ આવેલા છે તેમની તે જગ્યાએ પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી શકે તેમ છે. સાથોસાથ એમડી સાગઠિયાની સાથે સંકળાયેલા કેટલાક આર્કિટેક્ચર છે, કેટલાક બિલ્ડરો છે તેમને ત્યાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી શકે તેમ છે. ખાસ કરીને એમડી સાગઠિયાની વાત કરવામાં આવે તો 2015થી તેઓ ઇન્ચાર્જ તરીકે કાર્યરત હતા અને 2023માં તેમને કાયમી કરી દેવામાં આવ્યા છે. 6 જેટલા આઈએસ ઓફિસર એટલે કે 6 જેટલા મ્યુનિસિપલ કમિશનર બદલાયા હોવા છતાં એમડી સાગઠિયાનું એક ચક્રી શાસન છે તે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જોવા મળી રહ્યું હતું. ન માત્ર રાજકોટ મહાનગરપાલિકામાં પણ રૂડામાં પણ એમડી સાગઠિયાનો સિક્કો ચાલતો હોવાની માહિતી છે તે હાલ અત્યારે અમારી પાસે આવી છે. તેની પણ અંદર જો વાત કરવામાં આવે 6 મ્યુનિસિપલ કમિશનરની વાત કરવામાં આવે તો અજય ભાદુ, ત્યારબાદ વિજય નેહરા, ત્યારબાદ ઉદિત અગ્રવાલ, અમિત અરોરા અને આનંદ પટેલ સહિતના જે 6 કહી શકાય કે અને બંછાનિધિ પાની આ જે 6 મ્યુનિસિપલ કમિશનર છે આ તમામે તમામ મ્યુનિસિપલ કમિશનરમાં એમડી સાગઠિયાનો સિક્કો ચાલતો હતો. ત્યારે હવે કેટલી બેનામી સંપત્તિ છે આ કરતા કેટલી વધુ સંપત્તિ મળી આવે છે સાગઠિયા અને તેના પરિવારજનોના નામે તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે. જી અંકિત, આપ જોડાયેલા રહેજો. વધુ એક અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે રાજકોટથી જ. ટીઆરપી અગ્નિકાંડના મામલે આ જાણકારી સસ્પેન્ડેડ પીઆઈનું નિવેદન નોંધવામાં આવ્યું છે. વીઆર પટેલનું નિવેદન નોંધવામાં આવ્યું. નિવેદન બાદ વીઆર પટેલને મુક્ત કરવામાં આવ્યા છે. તો ટીઆરપી અગ્નિકાંડને લઈને આ જાણકારી સસ્પેન્ડેડ પીઆઈનું નિવેદન નોંધવામાં આવ્યું. સંવાદદાતા અંકિત જોડાયેલા છે. અંકિત, સસ્પેન્ડેડ પીઆઈનું નિવેદન નોંધવામાં આવ્યું છે તેને લઈને શું જાણકારી, વધુ શું અપડેટ? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે શનિવારના રોજ રાજકોટના તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોન ખાતે અગ્નિકાંડ સર્જાયો હતો અને આ અગ્નિકાંડની અંદર 27 જેટલા વ્યક્તિઓ છે તે આગમાં ભડથું થઈ ગયા હતા. આગમાં એ પ્રકારે ભડથું થઈ ગયા હતા કે તેમના પરિવારજનો છે તે તેમના જે પરિજનો કે જે મૃતક છે તેની લાશ સુધા ઓળખી નહોતા શકતા અને તેના જ કારણે ડીએનએ સેમ્પલ લેવાની પણ છે તે ફરજ પડી હતી. ત્યારે વર્ષ 2023માં જે પણ અધિકારીઓએ લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યા હતા અને તેમાં ખાસ કરીને 2 જેટલા અધિકારી ખાસ કરીને તત્કાલીન જે પીઆઈ છે તાલુકા પોલીસ મથકના તેની જો વાત કરવામાં આવે તો જે વીઆર પટેલ હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો સાથોસાથ જે તે સમયે લાયસન્સ બ્રાન્ચમાં ફરજ બજાવનારા અને હાલમાં થોડાક સમય પૂર્વે જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે ફરજ બજાવનારા એના રાઠોડને છે તે ડીજીપી વિકાસ સાહે દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બંનેને સસ્પેન્ડ કરીને તેમનું જે હેડક્વાર્ટર છે ખાસ કરીને તેમનો રિપોર્ટિંગનો જે એરિયા છે તે બંનેને જિલ્લા બહાર તેમની બદલી કરવામાં આવી હતી. એકની દાહોદ અને એકની ડાંગ ખાતે બદલી કરવામાં આવી છે અને ત્યારે આ બંને અધિકારીઓને જે સસ્પેન્ડ થયેલા અધિકારીઓ છે કે જેમના નિવેદન નોંધવામાં આવ્યા છે ખાસ કરીને ડીજીપી વિકાસ સાહે દ્વારા જે સસ્પેન્શન ઓર્ડરની અંદર કેટલીક ક્ષતિ કેટલીક બેદરકારી જે પોતાની ફરજની અંદર આ બંને અધિકારીઓએ દાખવી છે ત્યારે શા માટે તેમને આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવી હતી તેને લઈને પણ તેમના નિવેદન છે તે નોંધી લેવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક અટકળો એવી ચાલતી હતી કે આ બંને જે અધિકારીઓ છે તેમની અટકાયત થઈ શકે તેમ છે, તેમની ધરપકડ થઈ શકે તેમ છે, પરંતુ હાલ અમારા જે વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે કે બંને અધિકારીઓના નિવેદન નોંધી લેવામાં આવ્યા છે અને હાલ અત્યારે બંનેને મુક્ત કરી દેવામાં આવ્યા છે. જી આભાર અંકિત જાણકારી આપવા માટે. સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ખેડાના સાયલામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. નશાની હાલતમાં પોલીસ સામે બેફામ બન્યા છે અસામાજિક તત્વો. વાણી વિલાસ કરતા પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓએ કાર રોકવીને નીચે ઉતરવા કહેવામાં આવ્યું હતું. કાર રોક્યા બાદ પણ શખ્સ બહાર ન નીકળ્યો. વડોદરીના મફા ભરવાડે તારાપુર ખેડા રોડ પર ડાયવર્ઝન હોય પોલીસ સાથે તકરાર કરી અને બબાલ કરી.
ત્યારબાદ સાયલા પાટિયા પાસે પીએસઆઈ પર ગાડી ચડાવી તારાપુર તરફ આરોપી ભાગ્યો હતો. પોલીસ દ્વારા ગાડીનો પીછો કરતા ગાડી વાલોથરી ગામના ખેતરમાં ઉતારી દીધી હતી. ત્યાં પોલીસે મફા ભરવાડ સહિત અન્ય એક વ્યક્તિને પકડી પાડ્યો, પરંતુ આરોપીએ 10 માણસોને લાકડીઓ લઈને બોલાવતા પોલીસ પર હુમલો કરાયો, જેમાં પોલીસ કર્મીઓને હાથ અને પગના ભાગે લાકડીઓ મારવામાં આવી. પીએસઆઈ દેસાઈને પણ હાથમાં ઈજા પહોંચી. આરોપીઓ પોલીસ પકડમાં આવેલા મફા ભરવાડને છોડાવવામાં સફળ રહ્યા અને પોલીસને પડકાર ફેંક્યો. લિંબાસી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો છે. સુરતમાં અસામાજિક તત્વોની દાદાગીરી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો. કારમાં આવેલા 4 થી 5 અસામાજિક તત્વો દ્વારા જાહેર રસ્તા પર ચાલતા લોકોને માર મારવામાં આવ્યો હતો. આ અસામાજિક તત્વોએ થોડાક સમય માટે આખો રોડ બાનમાં લઈ લીધો હતો. લોકો સાથે બેભત્સ ગાળાગાળી કરી ગોળી મારવાની ધમકી આપતા કેમેરામાં કેદ થયા. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા બીઆરસી પ્રભુનગરના નામે વિડીયો વાયરલ થયો છે. ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને હાથમાં બોટલ લઈ જાહેરમાં ઝૂમતા અસામાજિક તત્વોનો આ જે વિડીયો છે તે સામે આવ્યો. તો ખેડા અને સુરતની આ બે ઘટનાઓ જેમાં પોલીસનો કોઈ ડર નથી તે વાત ફલિત થાય છે. એક તરફ ખેડામાં જે અસામાજિક તત્વ છે તેણે લોકોને બોલાવ્યા અને પોલીસ પર જ હુમલો કરાવી દીધો. નશાખોરો અહીં બેફામ જોવા મળ્યા. બીજી તરફ સુરતની આ ઘટના છે જ્યાં અસામાજિક તત્વો કઈ રીતે ધાક ધમકી આપતા જોવા મળ્યા છે. જાહેર રસ્તા પર લોકોને માર મારવામાં આવ્યો. દમણથી સમાચાર. જોખમી કાર સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો. દમણના દરિયા કિનારાનો વિડીયો ચાલુ કારમાં ઉભા રહી સ્ટન્ટ કરતા જોવા મળ્યા. અન્ય વાહન ચાલકે સ્ટન્ટ કેમેરામાં કેદ કર્યો છે. તો સોશિયલ મીડિયામાં વાયરલ થવાની આ ગેલછા જેમાં યુવકો એ પણ ભૂલી જાય છે કે પોતાના જીવની સાથે સાથે અન્યના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે. કઈ રીતે આ જે શખ્સ છે તે કારની ઉપર ચડીને અને અન્ય શખ્સ તેનો વિડીયો પણ ઉતારી રહ્યો છે. ત્યારબાદ આ વિડીયો વાયરલ થયો અને હવે એ વાત પુરવાર થઈ રહી છે કે યુવાનોમાં રીલ્સ બનાવવાની કેટલી ગેલછા છે. દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો. સોનારડી ગામ પાસે ધડાકાભેર બે કાર અથડાઈ. કારને ઓવરટેક કરવા જતા બીજી કારે ટક્કર મારી. કાર વચ્ચેની ટક્કરમાં એક કાર રોડ નીચે પલટી ગઈ. અન્ય કાર ડિવાઈડર કૂદીને પલટી ગઈ. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા. હાઈવે પર સર્જાયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ભરૂચના આમદરા ગામે એચડીએફસી બેંકમાં તસ્કરો ત્રાટક્યા. તસ્કરો એચડીએફસી બેંકની તિજોરી ઉઠાવી ગયા. તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી લઈ ગયા. તસ્કરોએ તિજોરી તોડવાનો પ્રયત્ન કર્યો. તિજોરી ન તૂટતા ટ્રેક્ટર અને સામાન મૂકી ફરાર થયા. તિજોરીમાં રહેલી ₹19 લાખની રોકડ સલામત હોવાની જાણકારી છે. ભરૂચ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી. વડોદરામાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા. કાછિયા ફળિયામાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું. બે તસ્કરોએ મકાનમાંથી ચાંદીના સિક્કા અને ઘરેણાંની ચોરી કરી ફરાર થયા. સ્થાનિકોએ બેમાંથી એક તસ્કરને ઝડપી પોલીસને હવાલે કર્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પોલીસની પેટ્રોલિંગની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે. રાત્રે સવાર 4 વાગે ચોર આવેલા, તારું તોડીને બધું ઉપરથી બધું લઈ ગયા છે. ચાંદીના સિક્કા છે, પરચુરણ છે, 10ની નોટ, બધી ચાંદીની વસ્તુ બધી છે. સમાચાર. કચ્છથી ઓવરલોડ ડમ્પર યમદૂત બનીને ત્રાટક્યું. ભુજ માંડવી રોડ પર ટ્રેલરે બાઇકને અડફેટે લીધું. બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. મીઠા ભરેલા ઓવરલોડ ડમ્પરે આ અકસ્માતની ઘટનાને અંજામ આપ્યો. ભુજ માંડવી રોડ પર ટ્રેલરે બાઇકને અડફેટે લીધું. અકસ્માત બાદ ટ્રેલર ચાલક ઘટના સ્થળથી ફરાર થયો. દાહોદના વેડ ગામેથી ગેરકાયદેસર ઓવરલોડ સફેદ પથ્થર ભરેલો ટ્રક ઝડપાયો છે. દાહોદ ખાણ ખનીજ વિભાગની ટીમે ધાનપુર ખાતે દરોડા પાડ્યા, જેમાં ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ કરી ગેરકાયદેસર સફેદ પથ્થર ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ કરશે. સલામત સવારીની સાથે સાથે એસટી અમારીનું સ્લોગન આપવામાં આવ્યું છે. પણ બનાસકાંઠાના ધાનેરામાં રાજસ્થાન તરફ બની બસ ટ્રીપ બંધ થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.
છેલ્લા 2 વર્ષથી બસ રૂટ બંધ થતા મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે। ત્યારે મુસાફરો કહી રહ્યા છે કે 8 જેટલા બસના રૂટ બંધ થતા ભારે મુશ્કેલી સર્જાઈ છે, જેમાં પાલનપુર, જાલોર, રાજકોટ, અમદાવાદ સહિતના રૂટની બસ બંધ કરી દેવાઈ છે। બીજી તરફ એસટી નિયામક કહી રહ્યા છે કે તમામ બસો હાલ શરૂ છે, ઉલટાનું બીજી બસ પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે હાલ તો ધાનેરાથી બંધ થયેલા બસના રૂટ ફરી શરૂ કરવા લોકોએ માંગ કરી। એસટી નિગમની ધાનેરા ખાતે ચાલતી ટ્રીપો બાબતેના જે સમાચાર પ્રસિદ્ધ થયેલ છે તે સત્યથી વેગળા છે। વધુમાં અમદાવાદ, ભીનમાલ, સુંઢા માતા, સાંચોરની 15 ટ્રીપો, બાડમેરની 3 ટ્રીપો, જોધપુરની આ તમામ સંચાલન હાલમાં ચાલુ છે। રાજસ્થાન જવા માટે તકલીફ પડે એટલે કહીએ પેસેન્જર બહુ તકલીફ પડી, બસો જ નથી, જૂના રૂટ હતી ને બધી બંધ થઈ ગઈ છે। એના માટે આમ કે સરકાર કે નવી બસો ચાલુ કરી છે, એના માટે જૂની બસો જ બધી બંધ થઈ ગઈ, રૂટ જ બધી બંધ થઈ જાય છે। બહુ મુશ્કેલો પડે છે આ ગરમીમાં। રાજસ્થાનની જો 10 બસો બંધ કરી છે ને એના કરતાં વધારે બસ ચાલુ કરવી જોઈએ। ધાનેરા એક સેન્ટર તાલુકો છે, એના માટે સેન્ટર પર રાજસ્થાન જવા માટે કઈ વ્યવસ્થા નથી। બનાસકાંઠાના ધાનેરામાંથી પસાર થતી કેટલીક બસો બંધ કરી દેવા હોવાનો મુસાફરોએ આક્ષેપ લગાવ્યો છે। આપને દ્રશ્યો બતાવીશ કે આ ધાનેરા બસ સ્ટેન્ડ છે અને ધાનેરા બસ સ્ટેન્ડથી રાજસ્થાન તરફ જતી 5 થી 6 બસો જે બંધ થઈ ગઈ હોવાનું મુસાફરોનું કહેવું છે। અને અત્યારે મુસાફરોને રાજસ્થાન જવા માટે બસો ના હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। તો અન્ય કેટલાક જે રૂટો હતા તે રૂટો પણ ટૂંકાવી દેવામાં આવ્યા છે અને કેટલાક રૂટોનો સમય પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે। તેના લીધે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ સમગ્ર મામલે ન્યૂઝ 18ની ટીમ દ્વારા પાલનપુર વિભાગીય કચેરીને પૂછવામાં આવતા તેમનું કહેવું હતું કે પાલનપુર અને ડીસા વિભાગની એક પણ બસ બંધ નથી થઈ, પરંતુ અન્ય જે ડેપોની કેટલીક બસો હતી તેમાં ટાઈમમાં ફેરફાર થયો છે, કેટલાક રૂટો ટૂંકાવી દેવામાં આવ્યા છે। તે ઉપરાંત કેટલીક રાજસ્થાનની જે બસો હતી તે બંધ થઈ છે, પરંતુ ટૂંક જ સમયમાં તમામ બસોનું જે છે તે સોલ્યુશન લાવી દેવામાં આવશે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વિરામ બાદ સ્વાગત। અમદાવાદમાં ગરમીના કારણે રિક્ષા ચાલકો પરેશાન બન્યા છે। 11 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી રિક્ષા ચાલકોને ધંધો નથી થતો। ગરમીના કારણે પેસેન્જર બહાર ન નીકળતા હોવાના કારણે રિક્ષા ચાલકોએ હાલાકી પડી રહી છે। માંડ દિવસમાં 200 થી 300 રૂપિયાની કમાણી થતા રિક્ષા ચાલકો ચિંતામાં મુકાયા છે। વેકેશન અને ગરમીના કારણે રિક્ષા ચાલકોના રોજગાર પર અસર પડી રહી છે। અમદાવાદના રિક્ષા ચાલકો રિક્ષા સ્ટેન્ડ પર આરામ ફરમાવતા જોવા મળ્યા। અમારે ધંધા ઉપર અસર પડે છે અને તમામ રિક્ષા ચાલક ભાઈ છે અમદાવાદના અને ગુજરાતના અત્યારે ઘરની બહાર નહીં નીકળતા, કેમ કે પેસેન્જર બહાર હોતું જ નહીં। અત્યારે ગરમીની છુટ્ટી બી છે, સ્કૂલમાં બી છુટ્ટી છે, એટલે ઘરની બહાર નહીં નીકળતા। પેસેન્જરો બહાર નીકળતા નથી। અને બીજી વસ્તુ કે અમને માઠી અસર એટલે પડે છે કે અમે આમ 500-200-500 રૂપિયા કમાતા હતા, એની જગ્યાએ અત્યારે જે ગરમીનું પ્રમાણ વધતા અમને ધંધામાં પણ ખાસી અસર પડી છે। પેસેન્જરો રોડ ઉપર દેખાતા નથી, રોડ સુમકાર હોય છે, એમાં માંડ અમે સાંજે કદાચ 100-150 રૂપિયા 200 રૂપિયા અમે કમાણી કરીને ઘેર જઈએ છીએ। એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારે રિક્ષા ચાલકોને પડતી હાલાકી માટે એમણે અમારી ઉપર ધ્યાન આપે અને અમને સાથ સહકાર આપે। બનાસકાંઠાના ધાનેરામાં જૈન સમાજમાં મોટો વિવાદ સર્જાયો છે। ધાનેરા શહેરમાં ઉપાશ્રય અને દેરાસર બનાવવામાં વિવાદ સર્જાયો। દેરાસર અને ઉપાશ્રયની જગ્યાએ માત્ર ઉપાશ્રય બનાવવાનું કામ શરૂ કરાતા મામલો ઉગ્ર બન્યો। 14 જેટલા જૈન સાધ્વી મહારાજે ઉપાશ્રયનું કામ બંધ કરવાની માંગ કરી હતી, પરંતુ કામ બંધ ન કરાતા મામલો કમિશનર સુધી પહોંચ્યો। આ બાબતે નવા સદસ્યોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી। વિરોધ કરનારા પક્ષનો આરોપ છે કે જૂના સદસ્યો મનમાની ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો। છેલ્લા 10 વર્ષથી જૂના ટ્રસ્ટીઓ કોઈ પણ પદ પર નથી, સંઘની એકતા તોડવાનું કામ કરી રહ્યા છે। છેલ્લા 6 વર્ષથી કહેતા આવ્યા છીએ કે સાહેબ શ્રી સંઘની જનરલ મીટિંગ બોલાવો। 1066 સભ્યોનો પરિવાર છે, એમાંથી બહુમતીથી જે નિર્ણય થશે એ અમને બધાને માન્ય કરતા હશે। સંઘ એમ કહેશે કે અહીંયા જિનાલયને ઉપાશ્રય બને તો અમે એમાં પણ બંધાયેલા। સંઘ એમ કહેશે કે ટ્રસ્ટી મંડળ તમારું નહીં એમનું ચાલશે તો અમે એમાં પણ બંધાયેલા। અને મુખ્ય પ્રશ્ન એ જ છે કે આજથી 1 વર્ષ પહેલાં જે દેરાસર બન્યું, જે અમારા તબકચ અને ત્રિસૂત્રિક સંઘની વચ્ચે ઝઘડામાં એ દેરાસર બની ગયું, તો અમે ઝઘડાથી દૂર થવા માટે
તબગતનું અલગથી એક દેરાસર બનાવવાનો નિર્ણય કર્યો, પણ હવે જે લોકો વિરોધમાં પડ્યા છે એ લોકોને જિનાલય બનાવવું જ નથી અને ખાલી સીધો લાંબો ઉપાશ્રય બનાવવો છે, ખાલી જીદમાં. પીએમ મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી વડનગરની મુલાકાતે ડોક્ટર પીકે મિશ્રા વડનગરની મુલાકાતે પહોંચ્યા. વડનગરમાં અધિકારીઓ સાથે બેઠક યોજી. વડનગરના મ્યુઝિયમની પણ મુલાકાત લેવાના છે. વડનગરના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના પુત્ર શિવભદ્રસિંહજીનું નિધન થયું. શિવભદ્રસિંહજીના પાર્થિવ શરીરને ભાવનગરના બોર તળાવ ખાતેના ભાવવિલાસ પેલેસ ખાતે બપોરે 1 થી 5ના સમયે લોકોને દર્શન માટે રાખવામાં આવ્યા છે. શિવભદ્રસિંહજી ગોહિલ એ કૃષ્ણકુમારસિંહજીના બીજા નંબરના પુત્ર હતા. પ્રદેશ પ્રશાસન દ્વારા દમણ બીચ અને અન્ય સુવિધાનો ચોમેર વિકાસ કરવામાં આવ્યો છે, પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે આ પ્રદેશમાં છેલ્લા 3 વર્ષથી બસ સ્ટેશન જ નથી. નવું બસ સ્ટેન્ડ બનાવવા માટે જૂનું બસ સ્ટેન્ડ છેલ્લા 3 વર્ષથી તોડી પાડવામાં આવ્યું, પરંતુ 3 વર્ષ બાદ પણ હજુ સુધી નવું બસ સ્ટેશન નહીં બનતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આવી કાળઝાળ ગરમીમાં પણ લોકોએ એમ પણ સુવિધા વિના બસની રાહ જોવા તડકામાં શેકાવવું પડી રહ્યું છે. પરંતુ જે આ સુવિધા છે, જે શેડ નાખવાની, તે હું કલેક્ટરને રજૂઆત કરીને એ શેડ આપણે નખાવીએ અને ટોયલેટનો બંદોબસ્ત, એ 2 ચીજ તો આપણે તાત્કાલિક કરીએ. પાણીનું છે ને અમને તો થોડા જ ડિસ્ટન્સ પર એક રોટરી ક્લબે બહુ સારા સેવાનું કામ કર્યું હતું, ઇનોગ્રેટ કર્યું છે. બસ સ્ટેન્ડ ના હોવાથી અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે. બસ સ્ટેન્ડ ના હોવાથી અમને તડકામાં ઊભી રહેવા પડે છે અને કંઈ પણ જાતની સુવિધા નથી અને લોકોને પૂછપરછ કરવા પડે છે અને ચોમાસામાં પણ આ જ હાલત બની રહી છે. यहाँ बस स्टॉप पे जब उतरे तो बस स्टॉप पे आए तो बस स्टॉप पे कुछ है नहीं, सीट भी नहीं है. गर्मी में इतने बच्चे परेशान हो रहे हैं, खड़ा होने के लिए जगह नहीं है, पानी भी नहीं है, टॉयलेट का भी व्यवस्था नहीं है. यहाँ पे इतनी तेज़ धूप है, मतलब खड़ा होने के लिए जगह नहीं है कि कहीं भी खड़ा होकर बस का इंतजार करे. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.